1.9 એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA બરાબર 2.5 into 10⁻⁷ કુલમ અને QB બરાબર -2.5 into 10⁻⁷ કુલમ અનુક્રમે A 0,0 - 15 સેન્ટીમીટર અને B 0,0 + 15 સેન્ટીમીટર બિંદુઓએ રહેલા છે. તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. હવે જુઓ કે બંને વિદ્યુત ભારો જે છે એ મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે, એક ધન છે અને એક ઋણ છે. તો તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર એટલે બધા જ વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો, એટલે કુલ વિદ્યુત ભાર બરાબર QA + QB. QA +2.5 into 10⁻⁷, QB -2.5 into 10⁻⁷, એટલે કુલ વિદ્યુત ભાર તંત્રનો 0 થઈ જશે. હવે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા જોઈએ. તો A થી B આ બે બિંદુઓ વચ્ચેનું અંતર જે છે એ 2A કહેવાશે. તો એક 0 થી 15 સેન્ટીમીટર ડાબી બાજુએ છે અને એક 0 થી 15 સેન્ટીમીટર માનો કે જમણી બાજુએ છે. આપણે z અક્ષ સમક્ષિતિજ લઈ લઈએ તો એનો મતલબ એ થયો કે A અને B બંને બિંદુઓ વચ્ચેનું અંતર 15 + 15 એટલે કે 30 સેન્ટીમીટર, એટલે કે 30 × 10⁻² મીટર છે. આ અંતરને આપણે 2A કહીએ છીએ. તો હવે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P = Q × 2A. તો Q એટલે 2.5 into 10⁻⁷, 2A એટલે 30 × 10⁻². તો આનો જવાબ મળશે આપણને 7.5 into 10⁻8 કુલમ્બ મીટર. અને ડાયપોલ મોમેન્ટ જે છે એના સદિશની દિશા હંમેશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય. તો અહીંયા આપણો ઋણ વિદ્યુત ભાર જે છે એ B ઉપર છે અને ધન વિદ્યુત ભાર A ઉપર છે. તો આની દિશા જે છે એ B થી A તરફની, એટલે કે ઋણ Z દિશાની અંદર હશે. ક્લિયર મિત્રો?